શિવરાત્રીના મહાપર્વ પર લુણાવાડા પૌરાણિક લુણેશ્વર મહાદેવ મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું। મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે આવેલ પૌરાણિક લુણેશ્વર મહાદેવ મંદિર શિવભક્તોના ઓમ નમઃ શિવાયના તથા હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું। શિવરાત્રીના મહાપર્વ એટલે દેવોના દેવ મહાદેવ શંકર ભગવાનની આરાધનાનો દિવસ હોવાથી શિવભક્તો દ્વારા લુણાવાડાના લુણેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રદ્ધા અને આસ્થાની પૂજા અર્ચના કરી ભગવાન ભોળાનાથ પાસે પોતાના મનની મુરાદો લઈને આવતા હોય છે। ત્યારે વહેલી સવારથી જ લુણેશ્વર મહાદેવ મંદિર હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું। લુણેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરી મનની મુરાદો ભગવાન ભોળાનાથ પૂરી કરે છે અને અહીંયા લુણેશ્વર દાદાના દર્શન કરવા આવેલા ભક્તો ક્યારેય નિરાશ થતા નથી અને તેઓની હરેક મનોકામના પૂરી થતી હોય છે। સ્ટેટ વખતથી આ લુણેશ્વર મહાદેવ મંદિર સ્થાપિત છે અને લુણેશ્વર મહાદેવ મંદિરના નામ પરથી લુણાવાડા નામ પાડવામાં આવ્યું હતું અને ભક્તો હર હર મહાદેવના નાદ સાથે વહેલી સવારથી જ લાંબી કતારોમાં જોવા મળ્યા હતા। લુણેશ્વર મહાદેવ મંદિર ખાતે જિલ્લાના કલેક્ટર નેહા કુમારી સહિત અન્ય અધિકારીઓ પણ લુણેશ્વર દાદાના દર્શન કરી પોતે ધન્યતા અનુભવતા હોય તેવું જણાવ્યું હતું। બ્યુરો ચીફ સંજય જયસ્વાલ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, મહીસાગર। આ છોટે કાશીમાંથી લુણાવાડા એમાં લુણેશ્વર મહાદેવનું મહાત્મ્ય ઘણું જ છે। આજે શિવરાત્રી મહાપર્વના દિવસે પોતે પણ આજે અનુભવ છે। મહાદેવ દેવાજી મહાદેવના દર્શન કરી અને લુણાવાડા નામ કરેલું છોટે કાશી તરીકે ઓળખાતું આ લુણેશ્વર મહાદેવનું મહત્વ એટલું બધું છે કે લોકો એની આસ્થા સાથે જોડાયેલા છે અને ભગવાન શિવજીના દર્શન કરીને પૂર્ણ કરે। આજરોજ લુણેશ્વર મહાદેવના મંદિરે મારા શિવરાત્રિના પર્વના નગરની જાહેર જનતા દર્શનાર્થે ઉપડી છે અને આજે આપ જોઈ શકો છો કે શ્રદ્ધાનું જે ઘોડાપુર છે એ આજે લુણેશ્વર મહાદેવ મંદિરમાં દર્શનાર્થે આવી રહ્યું છે। આજે મહાકુંભનો અંતિમ દિવસ છે અને સૌ ભાવિ ભક્તો મહાદેવના દર્શનનો લાભ લઈ રહ્યા છે। મહાશિવરાત્રિના પર્વના અનુસંધાને આજે ખૂબ મોટી માત્રામાં ભાવિ ભક્તો આજે દર્શન કરી રહ્યા છે। અહીંયા મંદિરના જે દર્શન આથી આવનારા લાભાર્થીની મનોકામના હંમેશા પૂર્ણ થતી હોય છે। તો શ્રદ્ધા અને ભક્તિ લોકો દર્શન